નડિયાદની એસએનવી ગ્રુપ ઓફ સ્કૂલ્સનું જળહળતું પરિણામ આઈએસસી ધોરણ 12 સાયન્સમાં નમન શાહ 99.25% સાથે ગુજરાતમાં પ્રથમ અને દેશમાં ચોથા ક્રમે। નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓએ હાજરી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા। એસએનવી ગ્રુપ ઓફ સ્કૂલ્સે 21મા વર્ષમાં પ્રવેશની સાથે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી શ્રેષ્ઠતાની પરંપરા જાળવી રાખી। પરિણામ છે શાળા શૈક્ષણિક શ્રેષ્ઠતાની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તણાવ મુક્ત શિક્ષણ પર સતત ભાર મૂકી રહી છે। સંસ્થાના ચેરમેન વિપુલ પટેલ। એસએનવી ગ્રુપ ઓફ સ્કૂલ્સ તેના ગૌરવશાળી 21મા વર્ષમાં પ્રવેશની સાથે આઈએસસી ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમની પરીક્ષામાં ઐતિહાસિક સફળતા મેળવી છે। આ પરીક્ષામાં નમન જીનેશ શાહે 99.25% ગુણ મેળવી રાષ્ટ્રીય સ્તરે ચોથા ક્રમે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે। ધોરણ 12 સાયન્સમાં અન્ય વિદ્યાર્થીઓ પણ સારો દેખાવ કર્યો છે, જ્યાં જીયાબીરેન પટેલ 98.5% મેળવી રાષ્ટ્રીય સ્તરે 7મો અને ગુજરાતમાં ચોથો ક્રમ મેળવ્યો છે, જ્યારે રુદ્રેશ પટેલે 97% સાથે ઓલ ઇન્ડિયામાં 13મો, ગુજરાતમાં 10મો ક્રમ હાંસલ કર્યો છે। આ ટોચના 3 વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય 4 વિદ્યાર્થીઓ પણ 90%થી વધુ ગુણ મેળવ્યા છે। ધોરણ 10 આઈસીએસસીના પરિણામોમાં પણ શાળાના વિદ્યાર્થીઓ તેજસ્વી રહ્યા છે, જેમાં નીવ જિગ્નેશ કુમાર પ્રજાપતિએ 96.7% મેળવી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। દક્ષ મિતેશ કુમાર પરીખ 96% સાથે બીજા ક્રમે અને યાહવી નિશાંત કુમાર દેસાઈ 95.3% ગુણ મેળવી ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયા છે। અમદાવાદ અને વડોદરા વચ્ચેના કોરિડોરમાં એકમાત્ર સીઆઈએસસી સંલગ્ન શાળા તરીકે એસએનવી ગ્રુપ ઓફ સ્કૂલ્સે રાજ્યની અગ્રણી સંસ્થાઓમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે। આ ભવ્ય સફળતા બદલ આયોજિત ફેલિસિટેશન સેરેમનીમાં નડિયાદના ધારાસભ્ય અને પંચાયત રાજ સમિતિના અધ્યક્ષ પંકજ દેસાઈ, સંસ્થાના ચેરમેન વિપુલ પટેલ, એકેડેમિક ડિરેક્ટર સિવન અને આચાર્ય શ્રીદેવી ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સંસ્થાના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું હતું કે આ પરિણામ વિદ્યાર્થીઓની સખત મહેનત અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનનું પરિણામ છે। શાળા શૈક્ષણિક શ્રેષ્ઠતાની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તણાવમુક્ત શિક્ષણ પર સતત ભાર મૂકી રહી છે। આઈસીએસસી સ્કૂલ જે એસએનવી સ્કૂલ નડિયાદની અંદર છે, આ સ્કૂલ ગુજરાતની 26 સ્કૂલોમાં આ એસએનવી સ્કૂલે એ ગુજરાતની અંદર ટોપનું સ્થાન મેળવ્યું છે, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને સાથે સાથે ઇન્ટરનેશનલની અંદર એમને આખા ઇન્ડિયાની અંદર 1 થી 15ની અંદર જે સ્થાન મેળવ્યા છે એ બદલ પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને આ આઈસીએસસી સ્કૂલ ખેડા જિલ્લા અને આણંદ જિલ્લામાં ફક્ત નડિયાદની અંદર જ છે। અને આ સ્કૂલનું રિઝલ્ટ જ્યારથી સ્કૂલ બની છે ત્યારથી અત્યાર સુધી 100% એનું રિઝલ્ટ આવ્યું છે। અને આ આઈસીએસસી સ્કૂલ એ ટોપ જે રહી છે, એટલે એસએનવી સ્કૂલના જે ચેરમેન છે વિપુલ પટેલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે પ્રિન્સિપાલ અને એના સ્ટાફને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ તમામ સ્ટુડન્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેમને ટોપનું સ્થાન આખા ઇન્ડિયાની અંદર મેળવ્યું છે, એ બદલ એમને ખૂબ ખૂબ નમસ્કાર। આપ સૌ જાણો છો તેમ આ સ્કૂલ આત્મા મહંત શ્રી સંતરામ મંદિર નડિયાદના આશીર્વાદથી શરૂ થયેલી છે અને આજે એને 20 વર્ષ પૂરા કરી અને 21મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહી છે, ત્યારે 20મા વર્ષનું જે બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે એ છોકરાઓ માટે, વાલીઓ માટે અને સ્કૂલ માટે ખૂબ જ પ્રોત્સાહક રહ્યું છે। આજે ગુજરાતની ટોપ સ્કૂલમાં તો નંબર આવ્યો જ છે એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં, પણ નેશનલ લેવલે પણ ટોપ 15માં એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલના 3 છોકરાઓ રેન્ક થયા છે। અને આ ફક્ત નડિયાદ માટે નહીં પણ ગુજરાત માટે પણ ગૌરવની વાત છે, એસએનવી માટે પણ ગૌરવની વાત છે। અને આ 12થનું 14મું બોર્ડ હતું અને 10થનું 17th બોર્ડ રિઝલ્ટ હતું। આ 14 અને 17 વર્ષમાં સળંગ અમે 100% પરિણામ પર આપી શક્યા છે અને દર વર્ષે પરિણામ ઉત્તરોત્તર સુધરતું જાય છે, સારું થતું જાય છે। અને આજે અમે સ્ટેટ અને નેશનલ લેવલે ટોપર છે, જ્યારે અમદાવાદ, બરોડા, સુરત બધી સ્કૂલો કરતાં આપણું રિઝલ્ટ સારું છે અને નેશનલ લેવલે પણ મોટી મોટી સ્કૂલો કરતાં આપણું રિઝલ્ટ ઘણું સારું છે। એટલે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું। વિદ્યાર્થીઓને ધન્યવાદ આપું છું એમની મહેનત બદલ, એમના વાલીઓને સ્કૂલ પર ભરોસો કરવા બદલ અને એક છોકરાઓને સારું વાતાવરણ પૂરું પાડવા માટે, અને ખાસ એસએનવીની એન્ટાયર ટીમ
કે જે વર્ષો વર્ષથી આ છોકરાઓ પાસેથી શ્રેષ્ઠ કામ કરાવવામાં મહેનત કરી રહી છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું.